રહ્યા છે સુરતના નાના વરાછા વિસ્તારમાં ક્રેન ધરાશાયની ઘટના સામે આવી। બે ક્રેન વડે લોન્ચર મેટ્રો પર ચડાવવામાં આવી રહ્યું હતું તે સમયે બની સમગ્ર દુર્ઘટના। આ દરમિયાન બંને ક્રેન ઊંધી વળી ગઈ, બાલ્કનીનો ભાગ તૂટી પડ્યો। જો કે ઘટનામાં કોઈ જાનહાનિ સદનસીબે નથી થઈ। મેટ્રોના અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આ દુર્ઘટના કેમ સર્જાઈ, કોની બેદરકારીથી સર્જાઈ તે મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે। તો પાસે આવેલા ઘરની પર આ ક્રેન તૂટી પડતા ઘરને મોટું નુકસાન થયું છે। જો કે ઘરમાં સદનસીબે કોઈ હાજર નહોતું, એટલા માટે આ મોટી દુર્ઘટના ટળી છે। સુરત શહેરના અલગ અલગ જે વિસ્તારો છે તેમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે, પરંતુ અનેક વખત મેટ્રોની જે કામગીરી છે તેના પર સવાલ ઉઠ્યા છે। ખાસ કરીને સુરતના નાના વરાછા વિસ્તારમાં હાલમાં જે મેટ્રોની જે કામગીરી છે તે ચાલી રહી હતી। ખાસ કરીને જે મેટ્રો છે તે મેટ્રો ઉપર બે જે ક્રેન છે તે ક્રેનની મદદથી જે લોન્ચર છે તે લોન્ચર ચડાવવામાં આવી રહ્યું હતું। તે દરમિયાન એકાએક જે બંને જે ક્રેન છે તે ક્રેન તૂટી પડી હતી અને જેને કારણે જે મકાનનો જે ગેલેરીનો જે ભાગ છે તે ભાગ તૂટી ગયો છે। આપ જોઈ શકો છો કઈ રીતે આખું જે મકાનની જે ગેલેરીનો જે ભાગ છે તે કઈ રીતે ધરાશય થઈ ગયો છે। બીજી તરફ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ, જે ક્રેન છે તે આ રીતે તૂટી ગઈ હતી અને તેને કારણે જે લોન્ચર છે તે લોન્ચર એકાએક ધરી પડ્યું હતું અને મકાનની જે ગેલેરીનો ભાગ છે તૂટી પડ્યો હતો। આપની સાથે પીઆઈ સાહેબ છે। જે મેડમ, શું ઘટના બની હતી? ક્રેનનું જે સ્ટ્રક્ચર છે ઉપર ચડાવવા જતા એક ક્રેન નમી જતા બીજે ક્રેન પર વધુ વજન આવી જતા બંને ક્રેન તૂટી ગઈ છે અને જે બંગલો છે બંગલા ઉપર આખું સ્ટ્રક્ચર પડી ગયું, ક્રેન બી તેની ઉપર પડી ગઈ છે। કોઈ જાનહાનિ નથી, અંદર બંગલામાં કોઈ તાળું હતું ને કોઈ રહેતું નહોતું, એટલે કોઈ જાનહાનિ નથી સદનસીબે। જી, આપે જે રીતે જોયું તે રીતે હાલમાં કોઈ પણ પ્રકારનો જે છે તે જાનહાનિ નથી પહોંચી, પરંતુ આપની સાથે મેયર જોડાયા છે। મેયર સાથે આપણે વાતચીત કરીએ। જી સર, કયા પ્રકારની કામગીરી છે અને શું ઘટના બની હતી? ગુજરાત મેટ્રો રેલ દ્વારા નિર્માણાધીન આ મેટ્રોનું કામ શરૂ હતું, તેનો એક સ્પામ અત્યારે કામગીરીના ભાગરૂપે પડી ગયો છે। ઘટના સ્થળમાં કોઈ જાનહાનિ થઈ નથી। થોડા દિવસ પહેલાં જ્યારે સ્પામમાં તિરાડ પડી હતી ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ગુજરાત મેટ્રો રેલ કંપનીને જાણ પણ કરી હતી કે આવી ઘટના વારંવાર ન બને તે માટે આપણે તકેદારી રૂપે પગલાં ભરો। આજે પણ અમે મેટ્રો રેલના અધિકારી સાથે ઊભા છીએ, જેની પણ કાયદેસર પગલાં ભરો ભરો, આવી ઘટના બીજી વાર ન બને તેની માટે દાખલો બેસાડો। હવે આજે ઘરને નુકસાન થયું તેનું શું? એ ગુજરાત મેટ્રો રેલ દ્વારને સુરત મહાનગરપાલિકા દ્વારા જાણ કરાશે। આપની સાથે મેટ્રો રેલના અધિકારી જોડાયા છે, તેમની સાથે વાત। मैं पहले सारा चीज को जायजा साइट का जायजा करूंगा, तब बताऊंगा। आपके हिसाब से अभी जो दो क्रेन दिख रही है, अभी आपको इतना आइडेंटिफाई करना है 10 मिनट पहले जो हुआ है घटना है उसको तुरंत बता नहीं सकते। सेफ्टी प्रिकॉशन क्या हुआ है, नहीं रखे गए थे, क्या हुआ था? सेफ्टी प्रिकॉशन सारे रखे गए हैं। क्या क्या रखा गया था? सारी चीज सारी सेफ्टी नॉर्म्स के हिसाब से किया गया है। आप बोल रहे हैं 10 मिनट की घटना, 5 बजे 10 मिनट की है, अभी तो 1 घंटा ऊपर हो गया। सर अभी थोड़ा सा इन्वेस्टिगेशन कर रहे दीजिए, आप बोले 10 मिनट की, मुझे रोड क्लोजर निकालना है। लेबर काम पे लगे थे वो तो पता होगा, इस पूरे काम में कितने लेबर्स काम में लगे हुए थे? लेबर है जितने रिक्वायर्ड थे है लगे हुए लेबर। कितने लेबर्स थे? जितने रिक्वायर्ड लेबर्स है वो लगे हुए हैं। कितने नहीं पता आपको? कितने 30-40 लेबर होते हैं कम से कम। कैसे बनी? कैसे 30 या 40? अब ये मुझे देखना पड़ेगा, मेरे पास बहुत सारी साइट है। मतलब आपको कुछ पता ही नहीं ना, आपकी यहाँ पे हाजिरी नहीं थी। एक एलजी के पास में 20 से 25 लोग होते हैं, जो रिक्वायर्ड है 25 लोग थे। आपके जो ट्रेन के वो जो ड्राइवर्स थे वो ट्रेन थे कि नहीं थे? सारे ट्रेंड है, सारे ट्रेंड है, प्रोफेशनल है। सेफ्टी प्रिकॉशन क्या रखे थे यहाँ पे? सारी सेफ्टी प्रिकॉशन ली गई है। और घटना कैसे बनी? घटना ऑटोमेटिक मतलब जो हुई है वो घटना हुई है। कैसे बनी, मैं आपसे जानना चाहता हूँ। कैसे, उसको तो इन्वेस्टिगेट करना पड़ेगा ना, तब ना